હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન એનું પાઠ 10 સરકારના અંગોની સ્વ અધ્યયન પોથીનું સમજૂતી સાથેનું સર્જટ સોલ્યુશન. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણા પાઠનું તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણને વિભાગ એનો પ્રશ્ન આપ્યો છે કે નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. જેમાં આપણને પહેલું જોડકા આપ્યા છે. તેમાં પહેલું છે કે રાજ્યની ધારાસભાનું નીચલું ગૃહ, તો તે થશે વિધાનસભા. રાજ્યસભાની ધારાસભાનું ઉપલું ગૃહ, તો તે થશે ઓપ્શન ઈ વિધાન પરિષદ. એના પછી ત્રીજું છે કે સંઘની કારોબારીના બંધારણીય વડા, તો તે થશે રાષ્ટ્રપ્રમુખ. અને સંઘની કારોબારીના વાસ્તવિક વડા, તો તે થશે વડાપ્રધાન. તો હવે એના પછીનો બ છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો અહીં આપણું પહેલું વિધાન છે કે રાજ્યસભાના પ્રથમ અધ્યક્ષ ડૉક્ટર આંબેડકર હતા, તો તે થશે ખોટું. એના પછી બીજું છે કે રાષ્ટ્રપતિ સંસદનું સંયુક્ત સત્ર બંને ગૃહોની બેઠક એ બોલાવી શકે છે, તો એ થશે સાચું. એના પછી ત્રીજું છે કે વડાપ્રધાનની નિમણૂક સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ કરે છે, તો આ વિધાન ખોટું છે. એના પછી ચોથું છે કે લોકસભા કાયમી ગૃહ છે, તો તે પણ વિધાન ખોટું છે. હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષ છે, તો આ વિધાન ખરું છે. રાષ્ટ્રપ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિ રાજ્યસભામાં 2 એલ્ગો ઇન્ડિયન સમુદાયના પ્રતિનિધિઓની નિમણૂક કરે છે, તો આ વિધાન ખોટું છે. વડાપ્રધાનને હોદ્દા અને ગુપ્તતાના શપથ રાજ્યપાલ લેવડાવે છે, તો આ વિધાન પણ ખોટું છે. જિલ્લા પંચાયતના વહીવટી વડા DDO એટલે કે જિલ્લા વિકાસ અધિકારી છે, તો આ વિધાન આપણું ખરું છે. એના પછી 9મું વિધાન છે કે ગૃહમાં સરખા મત પડેલા હોય ત્યારે અધ્યક્ષ એટલે કે સ્પીકર કાસ્ટિંગ વોટ એટલે કે નિર્ણાયક મત આપે છે, તો આ વિધાન ખરું છે. બધા જ નાણાકીય ખરડા પ્રથમ રાજ્યસભામાં રજૂ થાય છે, તો તે વિધાન ખોટું છે. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. જેમાં આપણને પહેલું આપ્યું છે કે સંસદનું ઉપલું ગૃહ ખાલી જગ્યા છે, તો તે થશે રાજ્યસભા. ઉપલું ગૃહ હોય તો રાજ્યસભા અને નીચલું ગૃહ હોય તો લોકસભા. એના પછી છે કે કાયદા માટેની દરખાસ્તને ખાલી જગ્યા કહેવાય છે, તો તેને ખરડો કહેવાય છે. સંસદના અભિન્ન અંગ સમાન એ રાષ્ટ્રપતિ છે. એના પછી ચોથું છે કે ગ્રામ પંચાયતનું વહીવટી સંભાળતી વ્યક્તિને ખાલી જગ્યા મંત્રી કહેવાય છે, તો તેને આપણે તલાટી કમ મંત્રી કહીએ છીએ. મહાભિયોગની કાર્યવાહી ખાલી જગ્યા પર કરવામાં આવે છે, તો તે રાષ્ટ્રપતિ પર કરવામાં આવે છે. સંસદમાં અંદાજપત્ર એટલે કે બજેટ ખાલી જગ્યા રજૂ કરે છે, તો તે નાણામંત્રી રજૂ કરે છે. સંસદનું નીચલું ગૃહ, તો એ લોકસભા છે. લોકસભાના સભ્યની મુદ્દત ખાલી જગ્યા વર્ષની હોય છે, તો તે 5 વર્ષની હોય છે. 9મું છે કે લોકસભામાં ગુજરાતની સભ્ય સંખ્યા, તો તે 26 છે. એના પછી 10મું છે કે ગુજરાતમાં દ્વિગૃહી ધારાસભા નથી. તો હવે એના પછીનો પ્રશ્ન છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરીને નીચેના પ્રશ્નોના જવાબ આપો. તેમાં આપણને પહેલું આપ્યું છે કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તેનો જવાબ થશે ઓપ્શન એ રાષ્ટ્રપતિ. કોની સહી થયા પછી દેશમાં ખરડો કાયદો બને છે? તો તે થશે ઓપ્શન બી રાષ્ટ્રપતિની. સંધિ સેવા એટલે કે ઓપ્શન એ વહીવટી સેવા. ચોથું છે લાંચ રિશ્વતની બદી રોકવા માટે ગુજરાત સરકારે કયું અલગ એકમ ઊભું કર્યું છે? તો તે થશે ઓપ્શન એ લાંચ રિશ્વત વિરોધી બ્યુરો. એના પછીનો પ્રશ્ન છે કે નીચે આવેલા પ્રશ્નોના એક કે બે વાક્યમાં ઉત્તર આપો. તો પહેલું છે કોરમ કોને કહેવામાં આવે છે? તેનો જવાબ થશે કે ગૃહની કાર્યસાધક સંખ્યા એટલે કે જ્યાં સુધી 10% સભ્યો હાજર ન હોય ત્યાં સુધી બેઠકની કાર્યવાહી ચાલી શકતી નથી. એના પછી બીજું છે કે કેન્દ્ર સરકારનો ખરડો નાણાકીય છે કે કેમ એ કોણ નક્કી કરે છે? તો તે લોકસભાના અધ્યક્ષ નક્કી કરે છે. ત્રીજું છે કે સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે? તો તે તિલક માર્ગ નવી દિલ્હી આવેલી છે. મહાનગરપાલિકાના વહીવટી વડા કોણ છે? તો તે છે મ્યુનિસિપલ કમિશનર. એના પછી 5મો પ્રશ્ન છે કે લોકસભાનું વિસર્જન કરવા માટે રાષ્ટ્રપતિ કોની સલાહ લે છે? તો લોકસભાનું વિસર્જન કરવા માટે રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ લે છે. કેન્દ્ર કક્ષાએ કયા ગૃહનું વિસર્જન થતું નથી અથવા તો કયું ગૃહ એ કેન્દ્ર કક્ષાએ કાયમી ગૃહ છે? તો તે રાજ્યસભા. એના પછી 7મું છે કે PPP ધોરણે કઈ રીતે કાર્ય થાય છે? તો PPP એક મોડેલ છે કે જ્યાં સરકાર અને ખાનગી કંપની મળીને કોઈ પ્રોજેક્ટ જેમ કે રસ્તા, વીજળી, પાણી, હોસ્પિટલ બનાવે છે અને ચલાવે છે.
સરકાર પ્રોજેક્ટ માટે નિયમો અને માર્ગદર્શિકા આપે છે, જ્યારે ખાનગી ક્ષેત્ર તેમાં રોકાણ અને વ્યવસ્થાપન કરે છે. તો હવે એના પછીનો વિભાગ બી છે. એમાં પહેલો પ્રશ્ન છે કે નીચેના શબ્દોની સંકલ્પના સમજાવો. તો આપણો પહેલો શબ્દ છે કે સમરસ ગામ. તો તે થશે કે સમરસ ગામ એવી ગ્રામ પંચાયત છે કે જેમાં પંચાયતની ચૂંટણી વિવાદ વિના સર્વસંમતિથી થાય છે. ગામના લોકો પરસ્પર સમજદારી, સહકાર અને એકતા રાખીને ઉમેદવારોને પસંદ કરે છે અને તેથી મતદાન કરવાની જરૂર પડતી નથી. એના પછી બીજું છે કે રાષ્ટ્રપ્રમુખ. તો રાષ્ટ્રપ્રમુખ એટલે કે ભારતના સંઘના વડા. તેઓ દેશના સર્વોચ્ચ બંધારણીય પદાધિકારી છે અને રાષ્ટ્રની એકતા તથા ગૌરવના પ્રતીક છે. રાષ્ટ્રપ્રમુખ દેશના સર્વોચ્ચ નાગરિક છે. તો હવે એના પછીનો બીજો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના આશરે 3 થી 4 વાક્યોમાં ઉત્તર આપો. એમાં પહેલો પ્રશ્ન છે કે વડાપ્રધાન સંઘ સરકારના વાસ્તવિક કારોબારી વડા છે. શા માટે? તો વડાપ્રધાન જ દેશની કારોબારીના વાસ્તવિક વડા છે. તેઓ દેશની આંતરિક નીતિ અને વિદેશ નીતિ એ ઘડે છે, તેમજ એ નીતિ અનુસાર કાર્ય કરવા માટે પ્રત્યેક પ્રધાનને માર્ગદર્શન આપે છે. વડાપ્રધાન પ્રધાનમંત્રીની બેઠકોનું અધ્યક્ષપદ સંભાળે છે અને તેઓ અગત્યની બાબતો અંગે ચર્ચા કરીને નિર્ણય લે છે. તેઓ લોકસભામાં સરકારની નીતિઓની જાહેરાત કરે છે અને એ વિશેના ખુલાસા કરે છે, તેમજ નીતિ વિષયક નિર્ણયો લે છે. વડાપ્રધાન પ્રધાનમંડળ અને રાષ્ટ્રપ્રમુખ વચ્ચે કડીરૂપ છે. પ્રધાનમંડળની બેઠકોમાં થયેલા ઠરાવો વિશે, દેશની સમગ્ર પરિસ્થિતિ વિશે તેમજ કેન્દ્ર સરકારના સમગ્ર વહીવટ વિશે વડાપ્રધાન રાષ્ટ્રપ્રમુખને વાકેફ કરે છે. હોદ્દાની રૂએ વડાપ્રધાન નીતિ પંચ એટલે કે આયોજન પંચનું અધ્યક્ષપદ સંભાળે છે. એના પછીનો બીજો પ્રશ્ન છે કે રાજ્યની વિધાનસભાની કારોબારીની સત્તાઓ વિશે માહિતી આપો. તો રાજ્યની વિધાનસભા રાજ્યની મુખ્ય કાનૂની સંસ્થા છે. તેની મુખ્ય કારોબારી સંસ્થાઓમાં કાયદા બનાવવા, રાજ્યના બજેટની મંજૂરી આપવા અને રાજ્ય સરકારની કામગીરી પર નજર રાખવી એ સામેલ છે. વિધાનસભા રાજ્યની નીતિઓ પર ચર્ચા કરે છે અને સરકારને જવાબદાર બનાવે છે. એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે લોકસભાના વિસર્જનની કાર્યવાહી જણાવો. તો લોકસભાનો કાર્યકાળ સામાન્ય રીતે 5 વર્ષનો હોય છે. રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ મુજબ લોકસભાનું વિસર્જન કરે છે અને વિસર્જન પછી લોકોના સભ્યોનું સભ્યપદ એ સમાપ્ત થાય છે. ત્યારબાદ ચૂંટણી આયોગ નવી લોકસભાની ચૂંટણી યોજે છે. એના પછી ચોથો પ્રશ્ન છે કે મહાભિયોગની કાર્યવાહી રાષ્ટ્રપતિના સંદર્ભમાં જણાવો. તો સંસદના બંને ગૃહો રાષ્ટ્રપ્રમુખ વિરુદ્ધ બંધારણ ભંગનું તહોમતનામું પસાર કરે છે તો જ રાષ્ટ્રપ્રમુખને તેમના હોદ્દા પરથી પદભ્રષ્ટ કરી શકાય. આ માટે સંસદના કોઈ પણ એક ગૃહે 2/3 બહુમતીથી રાષ્ટ્રપ્રમુખ સામેનું લેખિત તહોમતનામું પસાર કરવાનું હોય છે અને બીજા ગૃહે તહોમતનામા ઉપર અદાલતની તપાસ કરવાની હોય છે. તો જ બીજું ગૃહ પણ 2/3 બહુમતીથી રાષ્ટ્રપ્રમુખ પરનો આરોપ પુરવાર થયેલો જાહેર કરે તો જ રાષ્ટ્રપ્રમુખને તેમના હોદ્દા પરથી દૂર કરી શકાય છે. આ પ્રકારની કાર્યવાહીને મહાભિયોગ કહેવાય છે. એના પછી 5મો પ્રશ્ન છે કે ખરડાને કાયદાનું સ્વરૂપ મેળવવા માટેની બાબતોની વિધિ જણાવો. તો ખરડો સંસદના બંને ગૃહમાં 3 વાંચનમાંથી પસાર થયા પછી રાષ્ટ્રપ્રમુખની સહીથી કાયદો બને છે. નાણાકીય ખરડો એ રાષ્ટ્રપ્રમુખની પૂર્વ મંજૂરીથી માત્ર લોકસભામાં રજૂ થાય છે. લોકસભા અને રાજ્યસભાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાષ્ટ્રપ્રમુખની સહી થતાં તે કાયદો બને છે. એના પછીનો આપણો વિભાગ સી છે. એમાં પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. જેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે રાજ્યસભાના સભ્ય બનવા માટેની લાયકાત જણાવો. તો રાજ્યસભાના સભ્ય થવા માટે તે વ્યક્તિ ભારતીય નાગરિક હોવી જોઈએ અને 20 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતી હોવી જોઈએ. તે નાદાર, માનસિક રીતે અસ્થિર મગજની કે સજા પામેલો ગુનેગાર ન હોવો જોઈએ અને સરકારી સંસ્થામાં સેવારત કે નફાકારક કોઈ હોદ્દો ધરાવતી હોવી જોઈએ નહીં. રાજ્યસભામાં ગુજરાતને 11 બેઠકો ફાળવવામાં આવી છે. રાજ્યસભા એ કાયમી ગૃહ છે. તેનું વિસર્જન થતું નથી કે તે વિખરી શકતું નથી. રાજ્યસભા 1/3 સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે. એટલી સંખ્યામાં સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. આમ રાજ્યસભાના સભ્યો વધુમાં વધુ 6 વર્ષ માટે સભ્ય રહી શકે છે, જો કે તેઓ ફરીથી ચૂંટવાને કે પસંદગીને પાત્ર છે.
સંસદના બંને ગૃહોના સામાન્ય રીતે વર્ષમાં 3 સત્રો મળે છે, જેમ કે અંદાજપત્ર, ચોમાસુ પત્ર અને શિયાળુ પત્ર. ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના ચેરમેન એટલે કે સભાપતિ અને ડેપ્યુટી ચેરમેન એટલે કે ઉપસભાપતિ એની ચૂંટણી રાજ્યસભાના સભ્યો પોતાનામાંથી કરે છે. અને રાજ્યસભાના પ્રથમ ચેરમેન ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા. એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે કાસ્ટિંગ વોટ એટલે કે નિર્ણાયક મત વિશે જણાવો. તો ગૃહની કોઈ કાર્યવાહીમાં જ્યારે કોઈ પ્રશ્ન બાબત કે સમસ્યા અંગે ખરડો પરની ચર્ચા વિમર્શના અંતે નિર્ણય વખતે તરફેણમાં કે વિરુદ્ધમાં સરખા મત પડે ત્યારે અધ્યક્ષ પોતાનો નિર્ણય મત એટલે કે કાસ્ટિંગ વોટ આપી શકે છે. તે સિવાય તેઓ ગૃહમાં મતદાનમાં ભાગ લઈ શકતા નથી. લોકસભાના પ્રથમ અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવડકર હતા. અધ્યક્ષની ગેરહાજરીમાં ઉપાધ્યક્ષ ગૃહની બેઠકોનું સંચાલન કરે છે. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંનેની ગેરહાજરીમાં ગૃહના સંચાલન સંબંધે વિવિધ રાજકીય પક્ષોના પીઢ અનુભવી અને સંસદીય પ્રક્રિયાઓ જાણકાર એવા તજજ્ઞ સભ્યોની એક સ્પીકર પેનલ તૈયાર કરવામાં આવે છે. તેના સભ્યો બંનેની ગેરહાજરીમાં ગૃહનું કામકાજ સંભાળે છે. એના પછી ચોથો પ્રશ્ન છે કે રાજ્યપાલનું કાર્ય સમજાવો. તો વિધાનસભાના બહુપદી પક્ષના નેતાને મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે અને તેમની સલાહ મુજબ પ્રધાનમંડળની રચના કરે છે. રાજ્યો તમામ વહીવટ રાજ્યપાલના નામે ચલાવવામાં આવે છે અને તેઓ રાજ્યના કારોબારી વડા છે. રાજ્યની ધારાસભ્યની બેઠકો બોલાવે છે અને મુલતવી રાખે છે અને બરખાસ્ત કરે છે તથા વટહુકમો બહાર પાડે છે. રાજ્યની ધારાસભાએ પસાર કરેલા ખરડાઓ પર સહી કરીને તેમને કાયદા બનાવે છે. રાજ્યના એડવોકેટ જનરલ જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યો તેમજ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની નિમણૂક કરે છે. રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખનું શાસન લાગુ થાય ત્યારે રાષ્ટ્રપ્રમુખના પ્રતિનિધિ તરીકે રાજ્યનો વહીવટ ચલાવે છે. પાંચમો પ્રશ્ન છે કે લોકસભાને દેશની ચાવીરૂપ પ્રજાકીય સંસ્થા શા માટે કહેવામાં આવે છે. તેનો જવાબ થશે કે લોકસભાના પ્રજા દ્વારા સીધા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું બનેલું સંસદનું નીચલું ગૃહ છે. સંઘ સરકાર પોતાના બધા જ કાર્યો માટે લોકસભાને જવાબદાર છે. લોકસભામાં પ્રજાના વિચારો, ઈચ્છાઓ, માંગણીઓ, આકાંક્ષાઓનો પડઘો પડે છે અને એ પ્રમાણે કાયદા ઘડવામાં આવે છે. લોકસભાના સભ્યો લોકોની ઈચ્છાને વધારે સારી રીતે સમજી શકે છે, તેથી તેઓ પ્રજાના પ્રશ્નો અને સમસ્યાઓ ઉકેલે છે. આથી કહી શકાય કે લોકસભાના દેશની ચાવીરૂપ પ્રજાકીય સંસ્થા છે. એના પછી છઠ્ઠો પ્રશ્ન છે કે નીચેના કોષ્ટકમાં ભારતીય સંસદીય પ્રણાલી વિશે માહિતી આપો. તો અહીં સંસદ, એની નીચે ધારાસભ્ય, એના નીચે એના બે ભાગ પડશે, જેમાં પહેલું હશે લોકસભા અને બીજું હશે રાજ્યસભા, જે આપણા ગૃહ છે. એના પછી સભ્ય સંખ્યા, તો લોકસભામાં 545 અને રાજ્યસભામાં 250. એના પછી નિમાયેલા સભ્યોની સંખ્યા, તો જે લોકસભા છે એમાં 543 અને રાજ્યસભામાં 238. એના પછી મુદત, તો લોકસભા છે એમાં 5 વર્ષની અને રાજ્યસભામાં 6 વર્ષની. એના પછી ગુજરાતની બેઠકો, તો લોકસભાની 26 છે અને રાજ્યસભાની 11 છે. તો અહીં આપણા તમામ પ્રશ્નો પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.